મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે આટલા કોષ એની જે સમજૂતી આપી હતી, એક સૂકો કોષ હતો, મર્ક્યુરી કોષ હતો, આ ઉપરાંત લેડ સંગ્રાહક કોષ હતો, નિકલ કેડમિયમના સંગ્રાહક કોષ હતા. છેલ્લો કોષ આપણે બળતણ કોષ. તો મિત્રો, બળતણ કોષની વ્યાખ્યા શું થાય? હાઇડ્રોજન વાયુ, કાર્બન મોનોક્સાઇડ, મિથેન, મિથેનોલ જેવા બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉર્જાનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે તેવા કોષને બળતણ કોષ કહે છે. ફરી વ્યાખ્યા: હાઇડ્રોજન વાયુ, કાર્બન મોનોક્સાઇડ, મિથેન, મિથેનોલ જેવા બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉર્જાનું એક જ તબક્કામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકે તેવા કોષને બળતણ કોષ કહે છે. હાઇડ્રોજનનું ઓક્સિડેશન થતાં ગરમી રૂપે ઘણી ઉર્જા ઉત્પન્ન થાય છે. જેના જો H2 નું ઓક્સિજનની હાજરીમાં આપણે દહન કરીએ, તેની અંદરથી આપણને પાણી મળે. આ દરમિયાન 571.70 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે આપણે આ જ પ્રક્રિયા એવી રીતના કરીએ જેથી આટલી ઉર્જા પણ ઉત્પન્ન થાય, સાથે સાથે આપણને વિદ્યુત ઉર્જા પણ ઉત્પન્ન થઈ શકે. મિત્રો, થર્મલ પાવર સ્ટેશન. તો થર્મલ પાવર સ્ટેશન કઈ જગ્યાએ આવ્યા? તો ગાંધીનગર હોય, સાબરમતી છે, વણાકબોરી, આવા થર્મલ પાવર સ્ટેશનોમાં વિદ્યુત ઉર્જા કેવી રીતના ઉત્પન્ન થાય છે? તો એ થર્મલ પાવર સ્ટેશનની અંદર બળતણ તરીકે ખનિજ કોલસાનો ઉપયોગ થાય છે. આ ખનિજ કોલસાનું આપણે દહન કરીએ તો એ દહન પ્રક્રિયાથી દહન ઉષ્મા ઉત્પન્ન થાય અને એ દહન ઉષ્મા વડે પાણીનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. અને એ વરાળની મદદથી ટર્બાઇન ચલાવી અને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. ગાંધીનગર હોય, વણાકબોરી હોય, સાબરમતી છે, એ જે થર્મલ પાવર સ્ટેશન જે રહ્યા, એ થર્મલ પાવર સ્ટેશનમાં દહન તરીકે અર્થાત બળતણ તરીકે ખનિજ કોલસાનો ઉપયોગ થાય છે. એ ખનિજ કોલસાના દહનથી જે દહન ઉષ્મા ઉત્પન્ન થાય, એ દહન ઉષ્મા વડે પાણીનું વરાળમાં રૂપાંતર કરવામાં આવે અને એ વરાળની મદદથી ટર્બાઇન ચલાવી એની અંદરથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. મિત્રો, દરેક તબક્કે અલગ અલગ રીતે ઉર્જાનો વ્યય થાય. ધારો કે આપણે 100 ગ્રામ ખનિજ કોલસો લઈએ તો 100 ગ્રામ કોલસાનું દહન થશે નહીં. એટલે અહીંયા કેટલું દ્રવ્ય દહન પામ્યા વગરનું બાકી રહેશે, દ્રવ્ય ઉર્જા અહીંયા વ્યય થયો. જે દહન ઉષ્મા ઉત્પન્ન થઈ એ બધી જ દહન ઉષ્મા પાણીને વરાળમાં રૂપાંતર કરવા માટે વપરાશે નહીં. કેટલીક ઉષ્માનો વ્યય અહીંયા થયો. બધું જ પાણી 100% વરાળમાં રૂપાંતર થશે નહીં. એટલે કેટલોક દ્રવ્ય ઉર્જાનો વ્યય અહીંયા થયો. બધી જ વરાળ ટર્બાઇન ચલાવવા માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં. એટલે કેટલીક ઉર્જાનો વ્યય અહીંયા થયો. ને ટર્બાઇન
100% વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોતું નથી. આમ થર્મલ પાવર સ્ટેશનની અંદર આ તબક્કાઓ વડે 40% જેટલી વિદ્યુત ઉર્જા એની અંદર ઉત્પન્ન કરી શકાય. કેટલી? 40% જેટલી. એટલે થર્મલ પાવર સ્ટેશનની વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા કેટલા ટકા થઈ મિત્રો? 40%. પણ આપણે અહીંયા બળતણ કોષનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા વધારી શકાય. તો બળતણ કોષનો હેતુ કયો? જો દહન પ્રક્રિયાથી ઉત્પન્ન થતી ઉર્જા સીધી વિદ્યુત રૂપે મળે તો ઉર્જાનો વ્યય ઘટે છે. આ હેતુ બળતણ કોષમાં સિદ્ધ કરવામાં આવેલો છે. અહીંયા દહન ઉષ્મા જે ઉત્પન્ન થઈ એ સીધી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ જાય તો આ જુદા જુદા તબક્કે ઉર્જાનો વ્યય ઘટે એ હેતુ બળતણ કોષમાં સિદ્ધ કરવામાં આવેલો છે. બળતણ કોષની રજૂઆત સૌપ્રથમ બેકન નામના વૈજ્ઞાનિકે કરેલી હતી. તો આપણે જુદા જુદા બળતણનો ઉપયોગ કરી શકાય. તો બળતણ તરીકે આપણે હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ તેને હાઇડ્રોજન બળતણ કોષ કહેવાય. મિત્રો, એક હાઇડ્રોજન બળતણ કોષ એક સાદી રચના, એક સિમ્પલ રચના અહીં આકૃતિમાં દર્શાવેલી છે. આપણને બુકની અંદર લખાણ બરાબર આપ્યું નથી એટલે સમજાવું, પણ નીચે જે લખાણ મેં લખેલું છે દરેકે એ પ્રમાણે તૈયારી કરવાની, જેથી યાદ રાખવામાં થોડીક વાક્ય રચના સરળ પડશે. તો એક પાત્રમાં આજે રહ્યા દર્શન આપણે એ કાર્બનના છિદ્રાળુ પડદા છે. આ કાર્બનનો છિદ્રાળુ પડદા, આ કાર્બનના છિદ્રાળુ પડદા છે. તો એક પાત્રમાં ઉદ્દીપક સાથેના આ કાર્બનના છિદ્રાળુ જે પડદા જે રહ્યા એ પડદામાં ઉદ્દીપક તરીકે ઝીણો પ્લેટિનમ અથવા પેલેડિયમ નો પાવડર એની અંદર ઉદ્દીપક તરીકે ભરવામાં આવે છે, જે ઉદ્દીપકીય પ્રક્રિયાનો વેગ વધારે છે. એટલે થિયરીની શરૂઆત તે એક પાત્રમાં આ ઉદ્દીપક સાથેના કાર્બનના છિદ્રાળુ પડદાઓની વચ્ચે સાંદ્ર જલીય NaOH નું દ્રાવણ ભરવામાં આવે છે. એક પાત્રમાં ઉદ્દીપક સાથેના કાર્બનના છિદ્રાળુ પડદાઓની વચ્ચે સાંદ્ર જલીય NaOH નું દ્રાવણ ભરવામાં આવે છે. આ જે કાર્બનના છિદ્રાળુ પડદા છે, કાર્બન એટલે ગ્રેફાઇટ કહેવાય, માટે એક નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. ખૂબ ઝીણો કરેલ પ્લેટિનમ અથવા પેલેડિયમ પાવડર એ પાવડર જેવા ઉદ્દીપકો વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાનો વેગ વધે તે માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. એનોડ ઉપર H2 વાયુ અને કેથોડ ઉપર O2 વાયુ પસાર કરવામાં આવે છે. મિત્રો, આ થઈને રચના ફરી ધ્યાન આપો. એક પાત્રમાં ઉદ્દીપક સાથેના કાર્બનના છિદ્રાળુ પડદાઓની વચ્ચે સાંદ્ર જલીય NaOH નું દ્રાવણ ભરવામાં આવે છે. કાર્બનના છિદ્રાળુ પડદા એ ગ્રેફાઇટ કહેવાય કે જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે હંમેશા વર્તે છે. ખૂબ ઝીણો કરેલ પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુ જેવા આ જે ઉદ્દીપકો રહ્યા એ પ્રક્રિયાનો વેગ વધે તે માટેમાં વપરાય છે. એનોડ ઉપર H2 વાયુ અને કેથોડ ઉપર O2 વાયુ પસાર કરવામાં આવે છે. એનોડ ઉપર H2 વાયુ કેથોડ ઉપર O2 વાયુ પસાર કરતા વિદ્યુત ધ્રુવ ઉપર આ પ્રમાણેની પ્રક્રિયા થાય.
એના ઉપર આપણે જે H2 વાયુ પસાર કર્યો એ જલીય અને OH માઇનસ આયન સાથે એની પ્રક્રિયા થઈ H2O અને ઇલેક્ટ્રોન છૂટા પડે. સમીકરણ બેલેન્સ કરીએ. H ની સંખ્યા 2 ને 3, અહીંયા 2 છે. તો બેલેન્સ કરવા માટે આપણે આને 2 વડે ગુણીએ તો O થયા 2, તો 2 વડે આપણે ગુણીએ તો H બંને બાજુ 2 દુ 4, તો 2 ને 2 4 થયા. ઓક્સિજન પણ 2 થયા. આ રીતે અહીંયા -2 વીજભાત 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. અહીંયા મિત્રો આ રીતે એના ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. કેથોડ ઉપર O2 વાયુ, એ O2 વાયુ અહીંયા જે H2 ઉત્પન્ન થયા એની સાથે પ્રક્રિયા કરી ઇલેક્ટ્રોન વપરાય OH માઇનસ આયન ઉત્પન્ન કરે છે. સમીકરણ બેલેન્સ કરીએ. H ની સંખ્યા 2, તો આપણે અહીંયા 2 વડે ગુણીએ. H થયા 2, તો આપણે 2 થઈ ગયા. ઓક્સિજન 2, તો 1 અને 2 3 થયા. તો અહીંયા આપણે 1/2 વડે ગુણી કાઢીએ અને આ 2 ઇલેક્ટ્રોન અહીંયા પ્રક્રિયામાં વપરાશે. હવે આનો કરી દઈએ આપણે સરવાળો. તો સરવાળો કરીએ આપણે. જુઓ તો OH માઇનસ આયન દૂર થઈ ગયા, 2 ઇલેક્ટ્રોન દૂર થયા. 1 H2, અહીંયા 2 H2, 1 બાકી રહેશે. તો H2 પ્લસ 1/2 O2 gives H2O. આપણે આ 1/2 દૂર કરવા હોય તો આખા સમીકરણને 2 વડે ગુણી કાઢીએ તો 2 ટાઈમ H2 પ્લસ O2 gives 2 ટાઈમ H2O. તો આ રીતે એનોડ ઉપર H2 વાયુ અને કેથોડ ઉપર O2 વાયુ પસાર કરતા વિદ્યુત ધ્રુવ ઉપર આ પ્રમાણેની પ્રક્રિયા થઈ. એકંદર પ્રક્રિયા આપણને 2 ટાઈમ H2 પ્લસ O2 gives 2 ટાઈમ H2O. આ દરમિયાન આગળ મેં સમજાવ્યું 571.70 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ. તો મિત્રો અહીંયા H2 નો O2 વચ્ચે આ રીતે વિદ્યુત પ્રવાહ પણ ઉત્પન્ન થયો. આ રીતે ઉષ્મા પણ ઉત્પન્ન થઈ. તો આ રીતે હાઇડ્રોજન બળતણ કોષમાં બળતણ તરીકે આપણે હાઇડ્રોજનનો ઉપયોગ કરેલો છે, માટે નામ આપ્યું ને હાઇડ્રોજન બળતણ કોષ કહેવાય. હાઇડ્રોજન બળતણ કોષમાં એના ફાયદા શું, એની ક્ષમતા કેટલી? તો હાઇડ્રોજન બળતણ કોષમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા જે રહી એ ક્ષમતા 70% જેટલી છે. અને આ કોષનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ જેટલો છે. બળતણ કોષના ફાયદા શું થાય? તો બળતણ કોષથી હવાનું પ્રદૂષણ થતું નથી. થર્મલ પાવર સ્ટેશનમાં બળતણ તરીકે શાનો ઉપયોગ થાય? તો ખનિજ કોલસાનો. ખનિજ કોલસાનું દહન થાય તો હવાની અંદર પ્રદૂષણ થાય. અહીંયા આપણે બળતણ કોષમાં બળતણ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરેલો છે. હાઇડ્રોજનનો ઉપયોગ કરેલો હોય તો હાઇડ્રોજન એક વાયુ છે, પરિણામે હવાનું પ્રદૂષણ થતું નથી. બીજું, બળતણ કોષમાં અવાજ ઉત્પન્ન થતો નથી, એટલે ધ્વનિનું પ્રદૂષણ થતું નથી. થર્મલ પાવર સ્ટેશનમાં વીજ ઉત્પાદન કરવાની ક્ષમતા કેટલા ટકાથી મિત્રો? 40%. જ્યારે 60% કેટલા ટકા થઈ? 70%. તો થર્મલ પાવર સ્ટેશનની સરખામણીમાં વીજ ઉત્પાદનની ક્ષમતા ખૂબ જ ઊંચી છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ અવકાશીય એપોલો પ્રોગ્રામમાં અવકાશયાનમાં આ પ્રકારના કોષનો બળતણ તરીકે ઉપયોગ કર્યો હતો. અવકાશી એપોલો પ્રોગ્રામ એક મિશનનું નામ છે.
અવકાશમાં સંશોધન જે થતા હોય અવકાશની અંદર એક મિશનનું નામ આપ્યું અવકાશી એપોલો પ્રોગ્રામમાં અવકાશયાનમાં આ પ્રકારના કોષનો બળતણ તરીકે ઉપયોગ કર્યો હતો. તદુપરાંત ઉત્પન્ન થતી પાણીની બાષ્પ જે રહી એ ઠંડી પાડી મળતા પાણીનો ઉપયોગ એમને પીવા માટે કર્યો હતો. તો આ એક બળતણ કોષના ફાયદા કે બળતણ કોષથી શું ફાયદા થઈ શકે. ક્ષમતા કેટલા ટકા મિત્રો? 70%. કોષનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ છે. બળતણ કોષથી હવાનું પ્રદૂષણ થતું નથી. બળતણ કોષથી ધ્વનિનું પ્રદૂષણ થતું નથી. થર્મલ પાવર સ્ટેશનની સરખામણીમાં વીજ ઉત્પાદનની ક્ષમતા ખૂબ જ ઊંચી છે. અમેરિકાના વૈજ્ઞાનિકો અવકાશી એપોલો પ્રોગ્રામમાં અવકાશયાનમાં આ પ્રકારના કોષનો બળતણ તરીકે ઉપયોગ કર્યો હતો. તદુપરાંત ઉત્પન્ન થતી પાણીની બાષ્પને ઠંડી પાડી મળતા પાણીનો ઉપયોગ એમને પીવા માટે કર્યો હતો. તો બળતણ કોષ મિત્રો મેં અહીંયા જે મેં લખાણ લખેલું છે મેં સમજાયું, યાદ રાખવામાં સરળતા રહેશે. તમારી નોટની અંદર આ રીતે લખી નાખજો, જેથી કરીને બુકની અંદર થોડીક વાક્ય રચના થોડીક ટિપિકલ હશે, આ રીતે સરળતાથી યાદ રહેશે.